તો અરવલ્લીમાં 31 પહેલા બુટલેગરો સક્રિય થયા। શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી 91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે। શામળાજી પોલીસે વિદેશી દારૂ સાથે હરિયાણાના 2 આરોપીની ધરપકડ કરી। પોલીસે દારૂના જથ્થા સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। અરવલ્લી પોલીસે નશાખોરને ઝડપવા માટે કડક કાર્યવાહી હાથ ધરી। તો અરવલ્લી પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નોંધનીય છે કે અહીં જે દારૂનો જથ્થો ઝડપાયો છે, જેની અંદાજિત કિંમત 91 લાખ હોવાની માહિતી મળી રહી છે। શામળાજી અણસોલ ચેકપોસ્ટ પરથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। નોંધનીય છે કે 31 નજીક આવી રહી છે, એટલે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અલગ અલગ કિમિયાઓ બુટલેગરો અપનાવતા હોય છે। તેવા આ 2 બુટલેગર્સ કે જેમની પોલીસે હાલ ધરપકડ કરી છે, આ બંને હરિયાણાના હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પોલીસે દારૂના જથ્થા સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ બુટલેગરો જે 31 આવતા જ સક્રિય થયા છે, તેની સામે પોલીસ પણ સક્રિય દેખાઈ રહી છે। હા, ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે 31 પહેલા જ શામળાજી પોલીસે લગભગ 51 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। એક ટ્રકમાં દારૂ આવતી હોવાની માહિતી પ્રમાણે પોલીસે તલાશી લેતા તેમાંથી 51 લાખનો દારૂ પકડાયો હતો। સાથે સાથે હરિયાણાના 2 ઇસમો પણ ઝડપી પાડવામાં આવ્યા છે। ખાસ કરીને શામળાજી જે બોર્ડર છે રાજસ્થાન જોડતી, ત્યાં 31 પહેલા દારૂ આવવાનો સિલસિલો જોવા મળતો હોય છે, કારણ કે ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો મરણીય પ્રયાસ કરતા હોય છે। આ સંજોગોમાં પોલીસે સક્રિય કામગીરી સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને 2 આરોપીઓને ઝડપી પાડી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। છેલ્લા ઘણા દિવસથી પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરી બેંક એકાઉન્ટમાં અધિકૃત નાણાંના વ્યવહારો થતા હોવાની ખરાઈ કરી મોટી કાર્યવાહી કરવામાં આવી। ત્યારે જામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી। બેંક ખાતા ભાડે આપી 2 કરોડથી વધુ સાયબર ફ્રોડના ગુનામાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કેટલાક બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં આવ્યા બાદ ચેકથી મોટી રકમ ઉપાડવાની પ્રવૃત્તિઓ સામે આવી હતી, તો કેટલાક કિસ્સામાં એટીએમ ડેબિટ પણ થયા હતા। આ ઉપરાંત શંકાસ્પદ લાગતા વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસના અંતે જામનગર જિલ્લાના મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેથી બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવવાની લાઈમાં ખોટા ધંધામાં પગ મૂકતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। તમામ ટીમો દ્વારા આજે 663 બેંક એકાઉન્ટ ડિટેલ્સ હતી, એના એલોકેશન કરી અને એમાં અલગ અલગ સસ્પેક્ટેડ એકાઉન્ટ્સ ચેક કરવામાં આવેલા હતા, જેમાં આશરે 24 જેટલા સાયબર ક્રાઇમને લગતા એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે।